નમસ્કાર, હું છું રાધેશ બુદ્ધભટ્ટી અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ. મારી પાછળ જે આપ આ સ્ક્રીન ઉપર હાલ દ્રશ્ય જોઈ રહ્યા છો, ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝની હંમેશા એક પહેલ રહી છે કે પ્રજાલક્ષી સમાચારો લોકો સુધી પહોંચાડી રહ્યા છીએ, જેમાં પ્રજાના કોઈ પ્રશ્ન વિશે હોય કે કોઈ સારું કાર્ય પણ થઈ રહ્યું હોય. આ તસવીરો જે આપ જોઈ રહ્યા છો મોરબીના સિવિલ હોસ્પિટલેથી અત્યારે આપને લાઈવ બતાવી રહ્યા છીએ કે મોરબીના જ એક સેવાભાવી મહિલા અલ્પાબેન કક્કડ દ્વારા સિવિલ હોસ્પિટલમાં આવતા જે જરૂરિયાતમંદ અને કહી શકાય તેવા જે દર્દીઓ છે તેમને પોતાના સ્ટાફની મહેનતથી ભાવતું ભોજન જમાડી રહ્યા છે. ખૂબ જ અનન્ય અને અભૂતપૂર્વ કહી શકાય તેવી સેવા અલ્પાબેન કક્કડ દ્વારા અત્યારે હાલ ચાલી રહી છે. ત્યારે આપણે અલ્પાબેન કક્કડ સાથે પણ થોડીક વાતચીત કરીશું કે બેન તેઓ કેટલા સમયથી આ સેવા યજ્ઞ હાલ ચલાવી રહ્યા છે. આપણે બેન સાથે સીધી વાતચીત કરીએ. બેન, સૌથી પહેલાં તો ધ પ્રેસ ઓફ ઇન્ડિયાની ટીમ તરફથી આપને ખૂબ ખૂબ અભિનંદન કે આવી સેવા આપ કરી રહ્યા છો. હવે દર્શકોને વિગત આપો કે આ કુલ કેટલા લોકોનું તમે ભોજન દરરોજ બનાવો છો અને કેટલા સમયથી આ કાર્ય હાલ કરી રહ્યા છો? જય જલારામ બાપા, જય વીરબાઈમાં. આપણે સિવિલ હોસ્પિટલમાં લગભગ આશરે 1 મહિના ઉપર થઈ ગયું. આપણે ડેઈલી ઘરે કઢી ખીચડી બનાવીને જમાડી છીએ. અને પહેલાં તો આભાર માનું દાતાશ્રીનો કે રોજ જલારામ બાપાને વીરબાઈમાંની દયાથી ડેઈલી મને કઢી ખીચડીનું જે વસ્તુ જરૂરિયાતમંદ લોકોને પહોંચાડવાની જે જમાડી શકું એની મને વસ્તુ મળી રહી છે. એટલે દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે કોઈ ટ્રસ્ટ નથી કે આપણે પહોંચબુક નથી છપાવી કે ક્યારેય કોઈ પાસેથી 1 રૂપિયો ફાળો નથી ઉઘરાવતા. દાળ ચોખા દાતા લઈ દઈએ છે અને હું ઘરે બનાવી અને ગરમ ગરમ રોજના 70-80 દર્દી છે, દર્દી સાથે જે રોકાયેલા સગા સંબંધી છે બધાને જમાડું છું. અને 6 વર્ષથી આખા મોરબીને ખબર છે કે આપણે કોઈ પણ પ્રસંગ નિમિત્તે વધેલું ભોજન કોઈ પણ જગ્યાએ ફોન આવે અહીંયાથી લઈ આવી અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને જમવાનું, કપડાં, બૂટ, ચપ્પલ ન જોતી વસ્તુ એ બધું પહોંચાડતી હતી. પણ હું મારું સૌભાગ્ય સમજું છું કે બાપાએ મને આ મોકો આપ્યો કે હું ખુદ જાતે બનાવીને જમાડી શકું એમ. એટલે ગર્વ મને છે કે હું રઘુવંશીની દીકરી છું અને મારે હાથે બનાવીને હું જમાડું છું. આપને અત્યારે હાલ દાતાશ્રીઓનો પણ સહયોગ મળી રહ્યો છે. અન્ય કોઈ મીડિયાના માધ્યમથી તમે લોકોને કાંઈ અપીલ કરવા માગશો? અપીલ એટલી કરું છું કે બસ જો મારા થકી બીજા કોઈને પ્રેરણા મળે અને મારે સપોર્ટમાં ખાલી સાથ સહકારમાં એટલું જોઈએ કે મને ખાલી આમાં ટેકો, મારે કોઈનું વસ્તુ મને ખાલી પહોંચાડે ને કે દાળ ચોખા ને એવું. અને હું દાતાને એટલું કહું છું કે મને અહીંયા વસ્તુ આપે તો હું પોતે પીરસવા આપે પોતે હાથ જમાડે. આવા જે દર્શકો આપને લાઈવ જોઈ રહ્યા છે તો ઘણા બધા એવા દાતાઓ પણ હશે જે આપને મદદ કરવા ઈચ્છતા હશે. આપના એક સંપર્ક નંબર મીડિયાના માધ્યમથી આપી દો. મારા મોબાઈલ નંબર છે 9231 044 46 74 338 28 555. અલ્પાબેન કક્કડ, માતૃશ્રી વીરબાઈમાં, માનવ સેવા તથા ગૌ સેવા. દર્શકો ખાસ નોટ કરજો આ નંબર. ધ પ્રેસ ઓફ ઇન્ડિયાના અમારા તમામ જે દર્શકો છે તેને પણ હું ખાસ એક વિનંતી કરું છું, અપીલ કરું છું કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેટલું દાન આપ કરશો તે ખરેખર જ આપના માટે એક પુણ્યનું ભાથું બની રહેશે. આ જે સમાચાર અત્યારે હાલ લાઈવ કરી રહ્યા છીએ આનો કોઈ હેતુ નથી પ્રસિદ્ધિનો કે નથી કોઈ પોતાની લોકચાહના મેળવવાનો, પરંતુ જે અલ્પાબેન જે આ કાર્ય કરી રહ્યા છે તે એક સત્કાર્ય કરતા હોય તેના નાતે મીડિયાની પણ એક ફરજના ભાગરૂપે આ તમામ દર્શકો સુધી અમે આ લાઈવ ટેલિકાસ્ટ કરી રહ્યા છીએ. અત્યારે જમાડીને જઈને એટલે પછી ધક્કાવાળી મેલીમાં પાસે રેલવે સ્ટેશને ફૂટપાથ ઉપર જે લોકો સૂતા હોય એની જમાડતા જઈએ છીએ અમે. જેને ભોજન નથી મળતું ભૂખ્યા સુઈ જાય અને બધાને ઉઠાડીને જમાડવાનું ચાલુ છે એમાંથી. હા, દર્શકો નોટ કરે કે બેનને છેલ્લા થોડા સમય પહેલા એક ઇવેન્ટમાં પણ ઇન્વિટેશન મળ્યું હતું. એ ઇવેન્ટ વિશેની પણ દર્શકોને વિગત આપો. આપણે ન્યૂઝ ઇન્ડિયા 80 ચેનલ દ્વારા મારું ઇન્ટરવ્યૂ લીધું હતું. એ દિલ્હી પહોંચ્યું હશે તો મને ત્યાંથી કોલ આવ્યો કે અલ્પાબેન તમે આ રીતના જમાડો છો. એટલે મેં કીધું મારી પરિસ્થિતિ નથી કે હું દિલ્હી પહોંચી શકું, પણ આ રીતના માગીને જમાડું છું. કીધું હું ખુદ ભાડાના મકાન મારું અને મારી પાસે તો વાહનની વ્યવસ્થા નથી. ક્યાંયથી કોલ આવે ને રાધેશભાઈ તો 40-50 જણાનું જમવાનું હોય ને તો 4 થી 5 વખત લેવા જવું પડે છે, પણ છતાં હિંમત નથી હારતા અને આપણે આ કાર્ય અવિરત ચાલુ રાખવાનું છે. જે વધેલું જમવાનું લઈ આવીને જમાડતા હતા ને એ અને સિવિલ હોસ્પિટલમાં હું છું તોય ભલે અને મારી ગેરહાજરીમાં મારા સંતાન આ કાર્ય અવિરત ચાલુ રાખશે એમ. પછી ત્યાંથી મને દિલ્હીથી ને શ્રી શક્તિ કાર્યક્રમ હતો ન્યૂઝ ઇન્ડિયા 80 ચેનલ વાળું,
ત્યાંથી મને આવવા જવાની ફ્લાઇટની ટિકિટ અને રહેવા માટે હોટલ તાજ પેલેસ બુક કરાવી અને ત્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદીજી, પછી આપણે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીજી બધા હતા, એના સામે મેં સન્માનિત કરી કે ખૂબ સરસ, કે જેની પાસે છે એ નથી કરી શકતા તો તમે બેને માગીને કરવું બહુ અઘરું છે, માગવું ને મરવું એમ. અને મને બીજા માટે માગવામાં જરાય સંકોચ નથી થતો એમ. હું માગી લઉં છું શરમ રેખાવીને કે ભાઈ આને જરૂર છે એમ. અને ક્યારેય કોઈ પાસે 1 રૂપિયો ઉઘરાવતી નથી અને એ અપેક્ષા નથી રાખતી કે કોઈ મને પૈસા આપે એમ. તમે એમ કહો કલ્પાબેન આજ મારા તરફથી જમવાનું દાળ ચોખાની, તો હું તમને આગ્રહ પ્રેમ ભર્યું આમંત્રણ આપું કે તમે તમારા હાથે જમાડી જાવ એમ. અને હું ખુશ થાઉં છું કે દાતા પોતે આવે ને તો મને બહુ સારું લાગે છે એમ. કે ખૂબ જ સારી વાત કહેવાય કે તમામ જે દાતાઓનો પણ સારો એવો સહયોગ મળી રહ્યો છે. ये ज़रूरी नहीं है कि सिर्फ इत्र से महका जाए, मज़ा तो तब है जब खुशबू अपने खुद किरदार से आए. कौन यहाँ अनाथ है जब विश्वनाथ साथ है, दयालु दीन बंधु के बड़े विशाल हाथ है. આવા અલકાબેન કક્કર જેવા આવા સેવાભાવી મહિલાઓ કે જે અત્યારે આવી સેવા પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે, તો પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝની ટીમ તરફથી અમે પણ અલકાબેન કક્કરને ખૂબ જ બિરદાવી રહ્યા છીએ. મોરબી જિલ્લાના આવા વધુ સમાચારો માટે જોડાયેલા રહો અમારી સાથે અને ખાસ જોતા રહો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, મોરબી જિલ્લાનું તેજ રફતારથી આગળ વધતું ન્યૂઝ નેટવર્ક. બરાબર ને?